નમસ્કાર મિત્રો, આજે આપણે પોલીસમાં પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરીશું. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. 1999માં કારગિલ યુદ્ધના સમયે ભારતના રક્ષામંત્રી કોણ હતા? તો જ્યોર્જ ફર્નાન્ડીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ગાઈડ પુસ્તક કોણે લખ્યું હતું? તો આર.કે. નારાયણ દ્વારા લખાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, રક્ષા શક્તિ યુનિવર્સિટીનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો રક્ષા શક્તિ યુનિવર્સિટીનું નામ બદલીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું મંત્રાલય આધીન મલ્ટી એજન્સી સેન્ટર કાર્ય કરે છે? તો ગૃહ મંત્રાલય આધીન મલ્ટી એજન્સી સેન્ટર કાર્ય કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ કિડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન કયું છે? તો માનવ કિડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન કેલ્શિયમ ઓક્ઝાલેટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતી ધાતુ કઈ છે? તો તાંબુ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવે. આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાંચીપુરમના ગુફા મંદિરના ચિત્રો કયા રાજ્યમાં આવેલા છે? તો આંધ્રપ્રદેશમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, જૈન ધર્મના 21મા તીર્થંકર કોણ હતા? નેમિનાથ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ઇતિહાસમાં મૌર્ય વંશની અને ગુપ્ત વંશની રાજધાની કઈ હતી? તો પાટલીપુત્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? તો ઉપરાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? તો 10% જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિનય પત્રિકા નામની કૃતિના રચયિતા કોણ હતા? તો વિનય પત્રિકા નામની કૃતિના રચયિતા તુલસીદાસ હતા.